આમ તો હું ક્યાંય વિષય છોડીને વાત કરતો નથી. તમને ખબર હશે હું ખેતીની જમીનનું જ માર્ગદર્શન આપું છું. પણ એક ખેડૂત મારી પાસે મળવા આવેલા, એને કેસીસ ચાલુ હતા, એટલે કોઈ જ્યોતિષ પાસે જઈને આવેલા અને એને કીધું કે હમણાં મારા ગ્રહો અને મારી જે રાશિ અને નક્ષત્રની દશા છે બહુ સારી નથી. એટલે મને કીધું છે કે તું 3 વર્ષ પછી જે છે એ કેસ દાખલ કરજે તો તું કેસ જીતી છે. ભાઈ 3 વર્ષમાં સમય મર્યાદા બહાર કેસ હોયો જાય, વિલંબ માફી મળતી હોય તો ન મળે. આ લોકો માટે ચાલો રાશિ અને નક્ષત્ર તમારાથી કેટલા પ્રકાશ વર્ષ દૂર છે અને એ પ્રકાશ તમારા ઉપર જ્યારે પડે તમારા જન્મ સમયનો તો કેટલા વર્ષો વયા ગયા હોય અથવા તો કેટલી પેઢી વી ગઈ હોય એ થોડો સમજાવવા પ્રયત્ન કરું છું બહુ ઝડપથી. કુલ રાશિઓની સંખ્યા તમને ખબર છે કે કેટલી છે? એમાંની સૌ પ્રથમ રાશિથી શરૂઆત કરી તો મેષ રાશિ, જેની નિશાની ઘેટું છે, જેને ઇંગ્લિશમાં એરીસ કહેવામાં આવે છે. એમાં આંખે દેખાતા તારાઓ 3 છે. બાકી 200 તારાઓનું એક ઝુમખું છે. વાસ્તવમાં તો એમાં અસંખ્ય તારાઓ છે. આમાંનો નજીકનો તારો હમાસ છે, જે 66 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે તમે જન્મ્યા હોય ને તે પછી એ તમે જ્યારે 66 વર્ષના થવા હોય તો થાવ તે દી પ્રકાશ તમારા ઉપર આવે તો આ તમને નડે ક્યાંથી? એનો સૌથી દૂરનો તારો તો 900 પ્રકાશ વર્ષ દૂર છે. હવે આની અંદર જે આ રાશિની વાત થઈ એમાં કેટલા નક્ષત્રો આવે તો એમાં અશ્વિની નક્ષત્ર આવે, ભરણી અને કૃતિકા નક્ષત્ર આવે, જે હજારો પ્રકાશ વર્ષ દૂર છે. ચાલો બીજી આપણે રાશિની વાત કરીએ. વૃષભ રાશિ છે, એટલે આખલો, ઘણા આખલા જેવા જ હોય છે. એને ટોરસ ઇંગ્લિશમાં કહેવાય, જેમાં 8 થી 10 તારાઓનું એક ઝુમખું છે. આમ તો વાસ્તવમાં જે છે એ 500 જેવા તારાઓનું એક ઝુમખું છે. હકીકતમાં તો એની અંદર કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર અને મૃગશિર નક્ષત્ર છે. એટલે આગલું નક્ષત્ર હાથમે, એટલે આખી જે સૂર્યમંડળ છે જેને આપણે આપણું નિહારિકા આખી કહીએ, અને આપણું મિલ્કી વે એટલે આખી આકાશગંગા છે, એની અંદર છુપાયેલી આ અલગ અલગ જે તારાઓના સમૂહ છે એનું આ એક નામ છે. એમાંની આલ્બેન્ડ્રા એટલે વૃષભ નજીકનો તારો 65 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે હું જ્યારે મારી ઉંમર 65 ની થાય, હજી 2 વર્ષની વાર છે, તેથી હું એ પ્રકાશ મારા ઉપર પડે અને એનો પ્લે મિલિયન્સ તારો જે છે 440 પ્રકાશ વર્ષ દૂર છે. આના પછીની રાશિ આવે મિથુન. મિથુન એટલે જેમિની કપલ, જેના 4 તારાઓ લગભગ તમને દેખાય છે. આમ તો 300 તારાઓનું એક ઝુમખું છે, હજારો તારાઓ એની અંદર છે. એમાં પ્લોનક્ષ નામનો તારો 34 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કુલ એનો દૂરનો તારો 900 પ્રકાશ વર્ષ દૂર છે. એમાં આગલી રાશિ હાથમે એટલે મૃગશિરા, પછી આદ્રા અને પછી પુનર્વસુ આવે. પુનર્વસુ જેવી પ્રવેશ થાય એટલે કર્ક નક્ષત્ર એટલે કેન્સર કહેવાય જે રાશિ આવે. એની અંદર 5 થી 6 તારાઓ છે. કુલ એની અંદર 80 લગભગ તારાઓનું ઝુમખું છે, જેમાંની કેન્સર એલેબલ તારો જે છે 41 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે તમે જ્યારે 41 વર્ષના થાવ ને ત્યારે આ પ્રકાશ તમારા ઉપર પડે, અને દૂરનો જે છે 400 પ્રકાશ વર્ષ દૂર છે. વાસ્તવમાં તો આની અંદર કુલ 12 રાશિઓ આવેલી છે, 12 આખી. હવે એમાંની નજીક પુનર્વસુ, પુષ્ય અને પછી આદ્લેષા આથમે એટલે સિંહ રાશિ થઈ કહેવાય, એટલે લાયન, જેમાં 7 થી 8 તારાઓ છે, જેમાં કુલ 500 થી વધારે તારાઓ છે. આટલા તો નજીકની આંખે દેખાય છે. એમાં મઘા, પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની છે. એમાંનો ડેલમેલ્ડા તારો જે છે એ 36 પ્રકાશ વર્ષ દૂર છે. કુલ એનો દૂરનો તારો 165 પ્રકાશ વર્ષ દૂર છે. હવે એ તમારા ઉપર પડે ત્યારે તમને શું એની અસર આવે, ત્યાં તો આપણે વયા ગયા હોય આ દુનિયામાંથી. ત્યાર પછીની જે રાશિ આવે કન્યા રાશિ છે, જેને ઇંગ્લિશમાં વિર્ગો કહેવાય, જે 4 તારાઓ તમને આંખે દેખાય છે. વાસ્તવમાં તો 200 થી વધારે તારાઓનું એક ઝુમખું છે. એની અંદર 130 ગેલેક્સીઓ સમાયેલી છે. એની પાછળ હજારો તારાઓનો આછો પ્રકાશ આવે છે, જે 54 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. એમાંથી પોરીમાં જે છે એ નજીકનો તારો છે, કન્યાનો એ 38 પ્રકાશ વર્ષ દૂર છે, અને દૂરનો તારો તો 250 પ્રકાશ વર્ષ છે. એની પાછળ છુપાયેલી એ 1300 ગેલેક્સીઓ તો જુદી. હવે નક્ષત્ર જે છે ઉત્તરા ફાલ્ગુની થાય અને હસ્તી અને ચિત્રા નક્ષત્ર પછી જે છે તુલા રાશિ આવે, જે મારી રાશિ છે, જે એને લાઇબ્રેરા કહેવાય, એટલે ત્રાજવું, જેમાં 4 તારાઓ છે. વાસ્તવમાં તો 100 થી વધારે તારાઓ છે, ને પાછળ તો હજારો તારાઓનો પ્રકાશ છે. જુમેનિલ્ઝા માલી જે છે એનો 77 પ્રકાશ વર્ષ દૂરનો નજીકનો તારો છે. એટલે તુલા રાશિમાં મારું નામ રમણીકભાઈ કોટડિયા આવે એટલે જ્યારે એ પ્રકાશ મારા ઉપર આવશે ત્યારે 77 વર્ષ થશે. એટલે મારા જન્મ સમયનો પ્રકાશ થયો ત્યારે હું આ દુનિયામાં હઈશ કે કદાચ નહીં આવ્યો. એનો દૂરનો તારો તો પૂર્વે તહેસીલા એ છે 185 પ્રકાશ વર્ષ દૂર છે. આમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્ર આવે. ત્યાર પછી જે છે પ્રવેશ થાય એ વૈશ્વિકા રાશિ, જેને આપણે વિછીડો કહીએ છીએ અથવા તો સ્કોર્પિયો કહીએ છીએ, જેમાં દશુબાલા તારો જે છે 402 પ્રકાશ વર્ષ દૂર છે. હવે વિચારો કેટલી પેઢી વહી જાય. કુલ 5 તારાઓ તમને આંખે દેખાય છે, બાકી તો એમાં 90 થી વધારે તારાઓ છે, અને દૂરનો તારો 570 પ્રકાશ વર્ષ દૂર છે. નક્ષત્ર વિશાખા, અનુરાધા અને પછી જ્યેષ્ઠિકા આવે, અને ત્યાર પછી જે છે ધનુ રાશિ આવે. અને ધનુ રાશિ સહેજી ટેરેમસ, જે 9 તારાઓનું ઝુમખું છે. વાસ્તવમાં તેની પાછળ 90 જેટલા તારાઓ છે. અને રુકુબલ નામનો તારો 170 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે જ્યારે એ તમારો જન્મ થયો હોય અને પછી તમારું મૃત્યુ થાય, પાછલી 3 પેઢી વહી જાય ને ત્યારે પ્રકાશ તમારા ઉપર ધનુ રાશિનો પહોંચે. એટલે પૂર્વ આષ્ટા, ઉત્તરા અમાષ્ટા આ રાશિઓ પૂરી થાય એટલે પછી મકર રાશિ આવે.
અને મકર રાશિ જે છે નક્ષત્ર એટલા પૂરા થાય ત્યાર પછી મકર રાશિ આવે જેને પ્રેકેટિકેન કહીએ છીએ, જેમાં 4 તારાઓ છે. વાસ્તવમાં એની પાછળ 60 તારાઓનું ઝુમખું છે અને આછો પ્રકાશ આવે છે. અને અલ્શેદસ નામનો તારો 47 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે તમે મકર રાશિ જોતા હો તો તમે 47 વર્ષના થાવ ને ત્યારે જન્મ સમયનો પ્રકાશ તમારા ઉપર પહોંચે. આમાં કુલ અલગ અલગ તારાઓમાં દૂરનો તારો 330 પ્રકાશ વર્ષ દૂર છે. એમાં ઉત્તરા અષાઢા આવે, શ્રવણા અને ધનિષ્ઠા આવે. હવે પછી કુંભ રાશિ આવે. કુંભ રાશિ જેને માથે પાણીનું બેડું લઈને જતો પુરુષ એવો જે છે એને ઇંગ્લિશમાં એક્વેરિઝમ કહેવાય, જેમાં 3 તારાઓ છે. કુલ જે છે 70 તારાઓ 20 તારાઓનું ઝુમખું છે જે 111 પ્રકાશ વર્ષ દૂર છે. અને એનો દૂરનો તારો તો 1400 પ્રકાશ વર્ષ દૂર છે. એની અંદર 11 રાશિ સમાયેલી છે, જેમાં ધનિષ્ઠિકા, બાદિસા અને પૂર્વ ભાદ્રા નક્ષત્ર સમાયેલું છે. એના પછી છેલ્લી રાશિ એટલે મીન રાશિ આવે, જેને પાઇસિસ કહીએ છીએ, જેની અંદર કુલ જે છે 3 તારાઓ તમને દેખાશે. વાસ્તવમાં તેની અંદર 70થી વધારે તારાઓ છે. નજીકનો તારો જે છે એ પણ લગભગ 11 પ્રકાશ વર્ષ દૂર છે અને દૂરનો તારો 1400 પ્રકાશ વર્ષ દૂર છે. અને પૂર્વ ભાદ્રા, ઉત્તર ભાદ્રા અને રેવતી નામના નક્ષત્રો આવે. તમે વિચારો કે હવે આમાંથી કઈ રાશિમાં તમે જન્મ્યા ત્યારે એ તારા કેટલા દૂર હતા અને એનો તમારા ઉપર પ્રકાશ પડે અને એ પ્રકાશ ઉપર તમને એના નક્ષત્રોની અસર આવે અને ગ્રહ નળે. આવું કોઈ દી બને ખરું ભાઈ? એના કરતાં રમણીભાઈ કોટડિયાના વિડીયો સાંભળો અને જે કાંઈ કરવાનું થતું એ ઝડપથી કરી લો, નહીંતર આ ગ્રહ આંટો ફરી જશે.